ગુડ મોર્નિંગ તમને હદાયને અને જય માતાજી ભાઈ. અત્યારે મિત્રો વહેલા ઉઠીને જાય કપ્પા કપ્પામાં બાકાજી કી બોલાવી ભાઈ કીધું ઠાર આમાં ને દાજેલી ઠાર કેટલો હે ઉકા કાઢને ગયા ઠારે વરસાદ જેવું વાતાવરણ છે. હાલે હે શિયાળો શિયાળો હાલે હે, ઉનાળો હાલે હે અને ચોમાસું હાલે હે. જોઈ લે અત્યારમાં થઈ ગયું બધું ધૂંધળું થઈ ગયું છે. ધુમેર આવી ગયા એટલે આપણને એવું લાગે ને કે ચોમાસું થઈ ગયું અને શિયાળા જેવું કઈ લાગતું નહીં. મેં કોટ પહેર્યો પણ ટાઈટ નહીં એટલી બધી અને બપોરે ભાઈ તડકો થઈ જશે ધૂમ તડકો અને ભાઈ સુરત દાદા તમે હે ને 9 વાગ્યા તો આવું વાતાવરણ છે અમારે. તો વિચારો કે કેવું હોય છે તમારે, કેવું વાતાવરણ છે તમારા ગામમાં કમેન્ટ કરી દીજો. અને આપણું પડ્યું નથી હો ન સમજતા આવું આપણું જે આ છે કપા આવ્યો ને એ હું બીજાને પણ મેલો જાઉં છું કારણ કે આપણે કપા પડી જાય એટલે આમાં ધોરિયા મેલો જોઈ લ્યો કર્યો એટલે ભાંગવા નહીં કોઈ યાર બગાડવા નહીં કરવાનું. તારો તમને પાછળનો કેમેરો કરીને વ્યૂ બતાવી દઉં અને સુરત દાદા કેવા છે બતાવી દઉં કે અમારે હરખા ના હોય ગયા આ વરસાદ ને ઉગે ને એટલે ધૂંધળા દેખાય હાલો બતાવી દઉં. તો જો મિત્રો આ ભાઈ બંધ નું જીરું અમારા મોટ બાપુ નું જીરું છે દેખાય ને જોવા છે જોવો યાર સુરત દાદા હાલો રેડી જોઈ લ્યો. અરે સુરત દાદા તમને ઓમ કરીને બતાવી જોઈ લ્યો કેવા દેખાય તમને આન કરી જો દેખાતો આવું બધું અમારે હે પવન ચક્કુ ને દેખાતું જોઈ લે પણ અમારે ત્યાં આવું છે તમારે કેવું છે કમેન્ટ કરજો. એટલે હાલો આગળ વિડીયો શું થાય આગળ બતાવીશ તમને. લેટ્સ ગો હિન્દીમાં ચાલો બન્યા રહેજો બ્લોગમાં થાય છે બતાવશું કઈક હારી હારી વસ્તુ. તો જો મિત્રો આપણે કઈક આવું સીંડું છે જ્યાંથી આપણે જવાનું કપ્પા લઈને અને આ આપણો કપ્પા પિક્ચર. તો મિત્રો અત્યારે હે મારે આપું ગાંહડી નાખવા ગયા છે કપ્પાની ગાંહડી હતી ને પછી નાખ્યા કે આ મેં ગાંહડી બાંધી નાખી ચાલો જાય પાછા આવે એ આવે ચાલે બાંધવી ગાંહડી. તો મિત્રો અત્યારે હે ને પાછા આપણે ખાઈ પી અને પાછા હાલી જાવ કપ્પા વીણવા ને ભાઈ મેં કીધું કપ્પા મણી વીણવા કારણ કે આજે ઓલા અમારા ભાઈનો નામ દાળિયા હે ને એનો કપ્પા વીણી જશે ને તો આપણો કપ્પા વીણવા આવવાના છે. થોડીક વાર વીણશે જે વીણે 5-10 મણ વીણે 25 જણા છે એટલે આપણે કઈક 1525 જણા એટલે આપણે કઈક દેવા જશે 3000 રૂપિયા થઈ છે એ દઈ દઈશું આપણે. પણ કપ્પા વીણાઈ જાય ને યાર કપ્પા વીણવું છે આજ વીણાઈ જાય ને તો એ આવે તો વીણાઈ છે નકર પછી આપણે અહીંથી વીણવી જ છીએ. અને બીજી વાત કે હવે હે ને તડકો આજ બહુ જ છે. કાલે વરસાદ જેવું વાતાવરણ તો આજ તડકો હું કરું યાર. ઘડીક થઈ ગયા ઉનાળો ઘડીક થઈ ગયા ચોમાસું શિયાળો ખબર જ નથી પડતી હું હે તમારા ગામમાં હું એ કમેન્ટ કરી દેવાના. તો જો મિત્ર આપણે કઈક આવો કપા હે તળી ગયો હે આમાં દાળિયા વીણાવો હે આપણે વીણ લીધો તો અને આ વીણાવો હે ખ્યાલ જેવો તડકો આ હા. તો જોવો તમે કપ્પા કેવો થઈ ગયો મારાથી પણ મોટો થઈ ગયો હે અને આમાં આપણે કપ્પા વીણ લીધો હે તોય પાછો વીણ્યો થઈ ગયો હે. બાકી હાલો અત્યારે વિડીયો બની કીધું કારણ કે આમ એક ભાઈ હે ને કેરું નો હામ જો યાર હું વિડીયો બનાવું મને મજા નો કોક મારી સામું જોઈ રાખીને વિડીયો શૂટ કરું ને પણ યાર મજા નો એ પછી એમ કે તારા વ્યૂ જ ન થાવતો ઓલું ન થતું પછી મારે કેવું પડે કઈક દેવી પડે કે ભાઈ અમારું થવું હોય થાય છે તમારું આપણે મિત્રો વિડીયો જોઈ રાખો. તો મિત્રો અત્યારે તમારો ભાઈ આવી ગયો પાણી વાળો તમે જોઈ શકો યાર પાણી હેલું હે ચાલો થોડુંક પાવાનું હે જ્યાં પાછો દે કે હેલું ચાલો પાઈ દે પછી તમને પાછું લેટ્સ ગો. જો ભાઈ મકાઈમાં હાલો બાકા જીખી બોલે અત્યારે મારી બાકા જીખી બોલે આટલું પાવાનું રહ્યું છે કઈક એટલે આ બધી પી ગયું બાજુ મારા આપું પાણી વાળે છે અને લાઈટ પણ વહી ગઈ લ્યો તમને બતાવી દઉં ઝૂમ કરી સવેરું વહી ગયો ચાલો તે આવે જાય પાછા કરીએ કારણ કે લાઈટ વહી ગઈ છે તો મોટર ચાલુ કરते આપણે આવતા જીરામ પાણી વાળવા જોઈ શકો યાર કેવું મસ્ત સૂર્ય હાથમાં છે જો ભાઈ ક્યાં પાણી ચાલુ છે બાકા જીકી બોલે. તો મિત્રો અત્યારે આપણે આવતા જીરામાં પાણી વાળવા થોડુંક જીરું આવ્યું અને એમાં પાણી વાળવું છે
ચાલો જીરું બીરું પાઈને પછી હવે ખાઈ પીને હુઈ જાય હાંજ પડવાય જોઈ શકો દિવસ નું હે. હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.